સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનામાં આગની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. જો કે ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સુરતના પાંડેસરામાં આગની ઘટના સામે આવી છે. જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના ખાતામાં આગની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ખાતાના ઓફિસમાં આગ લાગી હતી, જેને પગલે ઉધના, માનદરવાજા અને ભેસ્તાનના ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે કારખાનામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ફાયરના જવાનોએ માસ્ક પહેરી અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લુમ્સના કારખાનામાં લાગેલી આગને પગલે કારખાના માલિકને ભારે નુકસાન પહોંચ્યું છે. જી, મારું નામ જયદીપ ઇસરાણી છે. હું માનદરવાજા ફાયર સ્ટેશન ફાયર ઓફિસર છું. અહીંયા આપણે પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મંદિરની પાછળ આગનો બનાવ બનેલો છે. લુમ્સના ખાતામાં ત્યાં ઉધના, ડિંડોલી, માનદરવાજા, ભેસ્તાનની ગાડીઓ આવેલી છે અને દોઢ કલાકની કામગીરી બાદ અમે આગ પર કંટ્રોલ મેળવેલો છે. વેન્ટિલેશન અને ધુવાણો વધારે હતો, જેના અભાવના કારણે આગ બુઝાવવામાં કાફી જહેમત પડેલી. હાલ સંપૂર્ણ કંટ્રોલમાં છે, કોઈ જાનહાની નથી અને ઓલ ક્લિયર છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.